नमस्कार विद्यार्थी मित्रों, हूँ जगदीश पटेल। मारी यूट्यूब चैनल में आपનું स्वागत है। मित्रों, આજના વિડીયોની અંદર ધોરણ 12 ભૂગોળમાં પાઠ 9 કુદરતી સંસાધનો વિશે આપણે ભણવાના છીએ। એમાં ભાગ 7 ભૂમિ સંસાધન સાથે જોડાયેલી સમસ્યાઓ એના વિશે આ ટોપિક વિશે આપણે ભણીશું। શરૂઆત કરીએ દોસ્તો ભૂમિ સંસાધન સાથે જોડાયેલી સમસ્યાઓ। મિત્રો, આપણે આગળના ભાગમાં ભૂમિ સંસાધન અને એમાં ખેતી કે જે ભૂમિ સંસાધનનો સૌથી મહત્વનો ઉપયોગ છે એ આપણે જોઈ ગયા। હવે આ ભૂમિ સંસાધન જે છે એટલે કે જે જમીન ભગવાને આપણને આપી છે એ જમીનનો ઉપયોગ કરવાથી આપણને કયા પ્રકારની સમસ્યાઓ નડે છે એની આપણે વાત કરીએ તો એમાં પહેલી એક બાબત છે કે ખેતીલાયક જમીનમાં આજે દિવસે દિવસે ઘટાડો થઈ રહ્યો છે। કયા કારણોથી ઘટાડો થઈ રહ્યો છે તો એક તો શહેરીકરણના લીધે એટલે કે શહેરો વધ્યા એટલે એના કારણે ઘરો આવું બધું બનાવવાનું એક વધી ગયું છે એટલે આખા શહેરો બધા અને પુષ્કળ જમીન એ સોસાયટીઓ ઘરો અને રહેણાંક વિસ્તારો બનાવવાની અંદર વપરાવા લાગી છે એટલે ખેતીલાયક જમીનની અંદર ઘટાડો થયો છે। ખેતરોમાં અત્યારે હાલ કપાઈ અને ખેતરોમાં પ્લોટ પડવા લાગ્યા છે અને પ્લોટોમાં સોસાયટીઓ બનવા લાગી છે તો એટલા ખેતરો ઓછા થાય છે તો એ ખેતીલાયક જમીનની અંદર ઘટાડો થાય છે। બીજી બાબત છે ઔદ્યોગિકીકરણ। ઉદ્યોગોના કારણે જે જગ્યાએ મોટા મોટા ઉદ્યોગો બન્યા છે ત્યાં આવી જમીન ઘટી ગઈ છે કારણ કે મોટા મોટા ખેતરો વેચાઈ જાય છે અને એ ખેતરોની અંદર મોટા ઉદ્યોગો બને છે તો એના કારણે પણ ખેતીલાયક જમીનમાં ઘટાડો થાય છે। ત્રીજું છે સડક માર્ગો। જે મોટા રોડ હાઈવે રેલવે આવું બધું આપણે બનાવીએ છીએ તો એના માટે પણ જમીન વપરાય છે તો જ્યાં વચ્ચે ખેતરોમાં થઈને રોડ પસાર થાય તો એટલી જમીન કપાઈ જાય છે અને એના કારણે ખેતીલાયક જમીનમાં ઘટાડો થાય છે એટલે સડક માર્ગો અને રેલ માર્ગો આ બધાના પરિણામે ખેતીલાયક જમીનમાં ખૂબ જ ઘટાડો નોંધાયો છે। આ એક મોટી સમસ્યા પહેલી છે કે ભૂમિ સંસાધનમાં ખેતીલાયક જમીનમાં ઘટાડો થયો છે। બીજો મુદ્દો એવો છે કે અતિ સિંચાઈથી ક્ષારીકરણ। હવે આપણે જે ખેતી કરીએ છીએ એ ખેતીમાં આપણે મોટે ભાગે હવે પાણીની સગવડ મળી છે। એક તો નહેરોની સગવડ હોય, કદાચ નહેરોની સગવડ ના હોય તો આપણે કૂવા દ્વારા બોર દ્વારા ભૂમિગત જળ દ્વારા પાણીનો ખેંચી જમીનમાંથી અને આપણે સિંચાઈ કરતા આવ્યા છીએ એટલે ખાસ કરીને ભૂમિગત જળનો જો વધુ પડતો ઉપયોગ કરીએ તો આ સમસ્યા છે। બીજી બાબત એ છે કે આપણે હવે આ ત્રણેય સિઝનની અંદર પાક લેતા થયા છે કારણ કે પાણી મળે એટલે આપણે સિઝનમાં પાક લઈએ। ઉનાળુ પાક વાવેતર જુદું કરીએ છીએ, શિયાળુ જુદું કરીએ છીએ અને ચોમાસાની અંદર પણ અલગ પાક વાવીએ છીએ એટલે ત્રણેય સિઝનના પાક વાવીએ છીએ એટલે ખેતરની ફળદ્રુપતા જે છે ને એ બધી ચૂસી લઈએ છીએ એટલે ખેતરની અંદર ફળદ્રુપતા ધીમે ધીમે નાશ પામવા લાગી છે। બીજી બાબત છે કે સિંચાઈ જ્યારે વધુ કરીએ છીએ ત્યારે સિંચાઈનો વધુ પડતો ઉપયોગ થવાથી જમીનની નીચેનો ક્ષાર તેની ઘનતા ઓછી હોવાથી ઉપર આવે છે। જ્યારે આપણે વધારે પડતી સિંચાઈ કરીએ ખેતરની અંદર ખેતર ભીનું ને ભીનું રહે પાણી એનું અંદર ઉતરે એટલે જમીનમાં રહેલો ક્ષાર જે છે ને એ પાણીની સાથે બહાર આવે છે એટલે જમીનની ઉપરના ભાગમાં જે ફળદ્રુપ ભાગ છે ખેતરનો એ ભાગની અંદર ક્ષાર બહાર આવે છે અને એ ક્ષારવાળા ભાગની અંદર ફળદ્રુપતા નાશ પામે છે એટલે ખેતર જે છે એ થોડુંક બગડે છે। આમ જમીનની ક્ષારતા વધવા માંડી છે એટલે અતિ સિંચાઈના કારણે આ સમસ્યા પેદા થઈ છે। એટલે અમુક વખતે ખેતરમાં જો સિંચાઈ ન કરવામાં આવે અને ફક્ત ચોમાસું ખેતી અથવા તો અન્ય ઓછા પાણીની ખેતી કરવામાં આવે તો આ સમસ્યાથી આપણે બચી શકીએ છીએ। ત્રીજી બાબત છે જમીનનું ધોવાણ। તો જમીનનું ધોવાણ એટલે જમીન ધોવાવા લાગી છે। કેવી રીતે તો જમીનનું ઉપલું પડ એક ક્ષારયુક્ત થયું છે। હવે આપણે આગળના મુદ્દામાં જોયું કે જમીનનું ઉપલું પડ વધુ પડતી સિંચાઈના કારણે ક્ષારવાળું થવા લાગ્યું છે અને એ ક્ષારવાળું થવાના કારણે જળ સંગ્રહ શક્તિ ઘટી ગઈ છે। જે માટી ક્ષારવાળી હોય એની અંદર ક્ષાર વધારે હોય તો પાણી જમીનની અંદર ઉતરવા દેતું નથી કારણ કે એ રોકી રાખે છે, જમીનની અંદર જળ સંગ્રહ થવા દેતું નથી એટલે ચોમાસાની અંદર જ્યારે વરસાદ પડે છે એટલે વધુ વરસાદ પડે એ વખતે જમીનનું ધોવાણ થાય કારણ કે એ પાણી જમીનમાં ઉતરવાની જગ્યાએ એ પાણી વહી જાય છે અને વહી જાય એટલે એની સાથે જમીનના અથવા માટીના જે ઉપરના કણો છે એને પણ ખેંચી જાય છે એટલે જમીનનું ધોવાણ થવા લાગ્યું છે। જમીનનું ધોવાણ થાય એટલે ઉપરની ફળદ્રુપતા નાશ પામે એટલે એના કારણે પણ સમસ્યા પેદા થાય છે। નદીના ઉપરવાસની અંદર જ્યાં જંગલો છે એ જંગલોના વિસ્તારનું પ્રમાણ ઘટ્યું છે
હવે નદીઓના કિનારાના જે વિસ્તારો હોય અથવા ઉપરવાસના જે સાઈડોના વિસ્તારો હોય ત્યાં જંગલો ઘણા બધા હતા પહેલાં, પણ હવે લોકો પોતાના રહેઠાણો બનાવવા માટે, ઉદ્યોગો બનાવવા માટે નદી કિનારે એ જંગલો કપાવવા લાગ્યા છે. એટલે એ જંગલોનું પ્રમાણ ઘટ્યું છે અને એના લીધે એ સ્ત્રાવ ક્ષેત્રોની અંદર જ્યારે જળ પ્રવાહ જાય તે એ જળ પ્રવાહ ઝડપી પણ બન્યો છે. જળ પ્રવાહ જાય એને જંગલો રોકી રાખતા હતા એટલે એનો વેગ ઓછો થતો હતો, એટલે માટી ધોવાતી નહોતી. પણ હવે જંગલો કપાઈ ગયા એટલે પાણીનો વેગ વધી ગયો, કારણ કે હવે એને રોકવાવાળું કોઈ નથી. પાણીનો વેગ વધી ગયો એટલે એ ધોવાવા લાગ્યું, એટલે જમીનનું ધોવાણ થાય છે. આથી નીચાણવાળા વાસમાં પૂરની સ્થિતિ સર્જાય છે, કારણ કે વેગ પાણીનો વધે છે એટલે પૂરની સ્થિતિ વધુ સર્જાય છે અને તેથી જમીનનું ધોવાણ થાય છે. બીજો ચોથો મુદ્દો એવો છે કે નિર્વનીકરણ. નિર્વનીકરણ એટલે વનો કપાવા લાગ્યા. વનીકરણ એટલે વૃક્ષો વાવવા અને નિર્વનીકરણ એટલે વૃક્ષો કાપી નાખવા. આપણે અલગ અલગ કામો માટે, જેમ કે શહેરીકરણ છે આપણે, બરાબર, શહેરીકરણ, પછી ઔદ્યોગિકીકરણ, સડક માર્ગો, રેલ માર્ગો, બરાબર, પછી વન પ્રદેશની અંદર વિમાની મથકો, ખેતીને પ્રોત્સાહન આપવા માટે, પ્રદૂષણના કારણે, આ બધા કારણોના લીધે વૃક્ષો કપાયા અથવા વૃક્ષો સુકાઈ ગયા. પ્રદૂષણના કારણે વૃક્ષો ઓટોમેટિક સુકાવા લાગ્યા કેટલીક જગ્યાએ, તો એના કારણે વન વિસ્તાર જે છે ને ઘટી રહ્યા છે. વન વિસ્તાર એટલે કે જંગલોનો વિસ્તાર, આ જંગલોનો વિસ્તાર ઓછો થઈ રહ્યો છે અને જંગલોનો વિસ્તાર ઓછો થઈ રહ્યો છે એટલે જમીન બગડી રહી છે. કારણ કે જંગલો હોય તો વરસાદ આવે છે, જંગલો હોય તો એના પાંદડાને એ બધું પડે એટલે જમીન નીચેની ફળદ્રુપ રહે છે, કુદરતી ખાતર મળી રહે છે. પણ એ બધી સમસ્યાઓ આજે આ નિર્વનીકરણના કારણે આપણે ભોગવી રહ્યા છીએ. પછી એક સમસ્યા બીજી છે ઝૂમ ખેતીની. હવે ઝૂમ ખેતીમાં કેવું હોય, આપણે અગાઉ લગભગ એક ચોથા પાંચમા પાઠની અંદર ભણી ગયા છીએ કે ઝૂમ ખેતી કોને કહેવાય. ઝૂમ ખેતી એટલે શું, તો કેટલાક પ્રદેશોની અંદર જંગલ કાપી અને ત્યાં ખેતીલાયક જમીન તૈયાર કરવામાં આવે, બરાબર, અને પછી ત્યાં ખેતી અમુક વર્ષો સુધી કરવામાં આવે અને પછી એ ખેતીલાયક જમીન જ્યારે બિનફળદ્રુપ બની જાય ત્યારે એ જમીન છોડી અને બીજા જતા રહેવાનું અને બીજે જંગલ કાપીને ત્યાં ખેતર બનાવી દેવાના અને આ જમીન પડી રાખવાની. આ પ્રક્રિયાને ઝૂમ ખેતી કહેવાય. એટલે જ્યાં જંગલ પ્રવાળો પ્રદેશ, પહેલાંના સમયમાં ઝૂમ ખેતી વધારે થતી, બરાબર, પણ હવે આ ઝૂમ ખેતીનું પ્રમાણ દિવસે દિવસે ઘટી રહ્યું છે. પણ છતાંય અમુક એવા જંગલ વિસ્તારો છે કે જ્યાં આજે પણ ઝૂમ ખેતી થાય છે. ભારતની અંદર પૂર્વોત્તર રાજ્યોની અંદર, હવે પૂર્વોત્તરના રાજ્યો કયા, તો અરુણાચલ પ્રદેશ, મેઘાલય, અસમ, ત્રિપુરા, સિક્કિમ, આ બધા રાજ્યો છે કે જે હિમાલયના પર્વતીય ક્ષેત્રોની અંદર આવેલા છે અને ત્યાં જંગલો છે. તો એવા ક્ષેત્રોની અંદર આ પ્રકારની ખેતી અત્યારે કરવામાં આવે છે, તેને ઝૂમ ખેતી કહે છે. જમીનની ઉત્પાદકતા ઘટે ત્યારે એ ખેતર પડ્યું રાખવાનું અને નવા સ્થાનો પર વૃક્ષો કાપીને ખેતી કરવામાં આવે છે. એટલે કેવું થાય કે વૃક્ષો કપાતા જાય. જમીન તો ફળદ્રુપતા ઘટી એટલે ત્યાં પડ્યું રહ્યું, ત્યાં કોઈએ વૃક્ષો વાવ્યા નહીં અને નવું ખેતર તૈયાર કર્યું ઝાડ કાપીને, એટલે વૃક્ષો ધીમે ધીમે ઘટી રહ્યા, જંગલો ઘટી ગયા. એ આ ઝૂમ ખેતીના કારણે પણ કેટલીક વખતે બન્યું છે. તો આ પણ એક સમસ્યા છે ભૂમિ સંસાધન સાથે જોડાયેલી. એ પછીનો એક મુદ્દો છે સઘન ખેતી. સઘન ખેતી એટલે આપણે અગાઉ પણ જોયું કે જ્યાં વધુ પડતા પાક લેવામાં આવે છે, ખેતરને બિલકુલ નવરું જ રાખવામાં નથી આવતું. કેમ? તો આજે આપણે પ્રોફેશનલ ખેતી કરીએ છીએ, વધુ કમાવા માટે ખેતી કરીએ છીએ, એટલે આપણે ખેતરને નવરું રાખતા જ નથી. ખેતરમાં એક પાક પૂરો થયો તરત ખેડી અને તરત જ બીજો પાક તૈયાર. એટલે ખેતી માટે આજે સિંચાઈની સગવડ મળી, લોકો મૂડીરોકાણ કરવા લાગ્યા, આધુનિક યંત્રોની સગવડ મળી અને એના કારણે ત્યાં ત્રણેય સિઝનના પાક લેવામાં આવે છે. હવે આ ત્રણેય સિઝનના પાક લઈએ એટલે ખેતર આપણે કહીએ છીએ કે થાકી જાય અને એના કારણે જમીનની ફળદ્રુપતા ઘટતી જાય છે. હવે આ જમીનની ફળદ્રુપતા જે છે એ ઘટતી જાય છે એટલે એના કારણે પણ જે ખેતરો છે અથવા તો જે ભૂમિ છે એ પ્રદૂષિત થઈ છે એમ કહી શકાય. પછી એક છેલ્લો મુદ્દો છે કૃત્રિમ ખાતરનો અને કીટનાશકોનો ઉપયોગ. આપણે ખેતરની અંદર વધુ પાક લેવા માટે અને રોગોનો નાશ કરવા માટે કૃત્રિમ ખાતરનો અને કીટનાશકોનો ઉપયોગ કરીએ છીએ. વધુ ઉત્પાદન લેવા માટે કૃત્રિમ ખાતર વાપરીએ છીએ અને કીટનાશકો એટલે કે દવા છોટીએ છીએ. તમે જુઓ આકૃતિ આપી છે મેં અહીંયા, યુરિયા,
પછી એમોનિયમ ફોસ્ફેટ અને ડીએપી, આ 3 પ્રકારના ખાતરોની આકૃતિ તમને આપેલી છે કે આવા ખાતરો હોય. ગામડાના વિદ્યાર્થીઓ હશે એમણે તો પોતાના ખેતરમાં જો ખેતી થતી હોય તો આ બધું જોયેલું જ હશે ખાતર. શહેરના વિદ્યાર્થીઓ માટે આ ફોટો એ બહુ કિંમતી છે. હવે અહીંયા કીટનાશકો એટલે દવાઓ, જે આપણે દવા છાંટીએ છીએ, બરાબર, એ જંતુઓ માટે અને બીજા બધા રોગો માટે. તો એ બધાનો ઉપયોગ થાય છે કૃષિ ઉત્પાદકતા વધારવા માટે, પણ એ નુકસાનકારક છે. એટલે લાંબા ગાળે એમાંથી જમીનની ફળદ્રુપતા ઘટે છે. આ કીટનાશકો જે છે એ જમીનમાં ભળે એટલે એ પાણી સાથે ભળે એટલે જમીન દૂષિત થાય. સાથે સાથે એ પાણી સાથે, વરસાદના પાણી સાથે ભળે છે, એ ધોવાઈ અને આગળ જઈને વહી અને તળાવના પાણીમાં ભરે છે તો તળાવના પાણીને પણ પ્રદૂષિત કરે છે. એટલે આ કીટનાશકો ફક્ત ખેતરને જ પ્રદૂષિત કરે છે એવું નથી, બીજી જમીનને અને બીજા પાણીને પણ પ્રદૂષિત કરે છે. તો આ પણ એક મોટી સમસ્યા છે. તો મિત્રો, અહીંયા આપણે આ જે ભૂમિ સંસાધન સાથે જોડાયેલી સમસ્યાઓ છે એના આપણે 6 મુદ્દા જોયા. આ 7 મુદ્દા જોયા. આ 7 મુદ્દા ખૂબ અગત્યના છે, પરીક્ષાની અંદર પૂછાય એવો ઉપયોગી પ્રશ્ન છે, એટલે તમારે ખાસ તૈયાર કરવાનો છે મિત્રો. આજના વિડીયોને આપણે આટલા સુધી રાખીએ છીએ. આપણા ટોપિકને અહીંયા પૂરો કરીએ છીએ. આવતા વિડીયોની અંદર આપણે કૃત્રિમ ખાતરનો ઉપયોગ અને કીટનાશકોનો ઉપયોગ એના કારણે જે સમસ્યાઓ પેદા થાય છે, આ સમસ્યાઓના ઉપાયો આપણે શું કરી શકીએ એના વિશે આપણે ભણીશું. ત્યાં સુધી રજા આપશો મિત્રો. ચેનલને સબસ્ક્રાઇબ કરશો, વિડીયોને લાઇક કરો, કોમેન્ટ લખો અને બીજા મિત્રોને શેર કરી શિક્ષણની અંદર સહભાગી બનો. થેન્ક યુ.